ચાલુ સાહેબને રેસ્ક્યુ ખેરવાડા ગામથી શું નામ ભાઈ તમારો? જયેશભાઈ ને ત્યારે હું કરી રહ્યો છું મિત્રો. ખેરવાડા ગામથી મિત્રો આ સાપને હું રેસ્ક્યુ કરી રહ્યો છું અને આ સાપને પકડી અને હું સારી જગ્યાએ મૂકવાનો જોવાનો છું હાલે. ભાઈ આ સાપ તમારે શેમાં હતો? અહીંયા આવો નજીક. ફોટો બી મેળ્યો છો રોટાવેટરમાં. આ સાપ રોટાવેટરમાં પેસેલ હતો ખેરવાડા ગામે. આ છે કોબરા સાહેબ ભાઈઓ. કોઈ આવરા ભાઈ નજીક આવરા. તમારે મંત્રી તમે ને સાહેબ આ પકડવા શીખવો તમે કાકા. ઓ કાકા તમે એમ આવો થોડો, તમારા વિડીયો ભૂલો આવે. આ મંત્રી ખેરવાડા ગામના એને પણ આ સાપ પકડવા શીખાડવા પરાય. દૂધી ભરવું કરે અને આ કામ ચાલુ રાખે. ભાઈઓ મને એક જણો ડબ્બો ખોલીને ભેગા અમને લઈને આવો. એ ભરતા ઓલો ડબ્બો લઈને અમને આવવાના. મને હાથમાં જો રોમ ના આવવાના લાડે ઉડશે તમારા. મને હાથમાં હાલો ડબ્બો હાથમાં હાલો. ખેરવાડા ગામથી આ ભાઈ મંત્રી એ ખેરવાડા ગામના, તેમને ત્યાંથી મેં આ સાપને રેસ્ક્યુ કરી છે અને મંત્રીને વિનંતી કરું કે તમે પણ આ સાપ કરવા શીખો તો અમારે એટલી આવવું ન પડે રેસ્ક્યુ કરવા માટે. ઓકે સાહેબ, ધન્યવાદ. આ સાપને રેસ્ક્યુ ખેરવાડા ગામથી મંત્રીને ત્યાંથી મેં કરેલ છે અને ખેરવાડા ગામના સરામાં હું આ સાપને છોડવા માટે આવી રહ્યો છું ભાઈઓ. આ ખેરવાડા ગામે હું મૂકવા માટે આવ્યો છું. આ છે કોબરા સાપ ભાઈઓ, આપ જોઈ રહ્યા છો. આ છે કોબરા સાપ ભાઈઓ.
આ સાપને હું થેરવાડા ગામે છોડવા માટે આવી રહ્યો છું. હું આવી જા ભાઈ. આ છે કોબરા સાપ. આ સાપ અંદાજે 5 થી 5.5 ની લંબાઈ વાળો છે ભાઈઓ. આ સાપને હું મૂકવા માટે આવ્યો છું અહીંયા ભાઈ. આ કોબરા સાપને હું મૂકવા માટે આવ્યો છું થેરવાડા ગામે. ભાઈ આ ભાઈઓ પણ મારે સાથે એમનો ફોટો ભેગો લેશે ભાઈ. થોડા પેલા એમ છે દે આ બાજુ આવી જા તું. આવું ફોટો નહીં આવતો તારો. તું આ બાજુ આવી જા. આ ભાઈએ મહેનત તો ખૂબ જ કરી છે પકડવા માટે, પણ સાપ પકડી ન શક્યો. તે ભાઈએ મને રેસ્ક્યુ કરવા માટે બોલાવ્યો હતો અને આ સાપને હું રેસ્ક્યુ કરી અને આ સાપને હું સારી જગ્યા પર મૂકવા જઈ રહ્યો છું ભાઈ. આ સાપને હું સારી જગ્યા પર મૂકી રહ્યો છું ભાઈઓ. આ સાપ પણ જઈ રહ્યો છે. આ સાપ પણ જઈ રહ્યો છે ભાઈઓ. ઓકે સાહેબ, ધન્યવાદ. ઓકે.